ઓકે. કાંતિભાઈ જી હમીદરા પ્રમુખ શ્રી મુદ્રા આશ્રમ સમિતિ. કાંતિભાઈ આવે છે? મહેમાન શ્રી અને દાતા શ્રી સંદીપભાઈ લહેરીકાંતભાઈ નથાણી એ નથી, એમના મદદ આવી છે. સંદીપભાઈ આવ્યા છે? ઓકે, આવી જાય આગળ. એમને સન્માનિત કરવા માટે અલ્પેશભાઈને બોલાવું છું. અલ્પેશભાઈ ગોગલભાઈ ચંદુલા. સંદીપભાઈને સાલ, પુષ્પગુચ્છ અને ટ્રોફી એ પણ દાતા છે. ત્યારબાદ મહેમાન અને દાતા શ્રી બચુભાઈ હમીદરા પ્રમુખ શ્રી રાપર તાલુકા સંઘ સમિતિ બચુભાઈને વિનંતી આગળ આવી જાય. હાલો, કિશોરભાઈ બચુભાઈનું સન્માન કરવા માટે જાય. એ મહેમાન અને દાતા છે અને આપણા રાપર તાલુકા સંઘ સમિતિના પ્રમુખ છે. ત્યારબાદ ડોક્ટર અનિલભાઈ જી હમીદરા પૂર્વ પ્રમુખ શ્રી ભૂત પ્રજાપતિ સમાજ અને અત્યારે આપણા મહેમાન અને દાતા છે. તો એવું દાતાશ્રીનું સન્માન કરવા માટે નરેન્દ્રભાઈ સભ્યોને સેવા છે. બીજા કોઈ સન્માન નથી. આપણે બચાવ સમિતિ છે અનિલભાઈ સાહેબનું દાતા અને મહેમાન તરીકે આવકારી રહ્યા છે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ. ત્યારબાદ ડોક્ટર રમેશભાઈ જી ઓઝા ગાયત્રી હોસ્પિટલ રાપર એ પણ મહેમાન છે અને આપણા દાતા પણ છે. ડોક્ટર સાહેબ આવે છે? નથી હવે. ઓકે. ત્યારબાદ મહેમાન અને દાતા શ્રી ડોક્ટર દીપકભાઈ નાથાણી ક્લિનિક. દીપકભાઈ ડોક્ટર સાહેબ દીપકભાઈ આવી ગયા? નથી આવી ગયા? ડોક્ટર સાહેબ દીપક સાહેબ ત્યારબાદ ચમનભાઈ ચોરાણી મંત્રી શ્રી ભચાઉ પ્રજાપતિ સમાજ મહેમાન. મંત્રી શ્રી ચમનભાઈ. ત્યારબાદ મનોજભાઈ હલાઈ એ પણ મહેમાન છે. પ્રમુખ શ્રી ભચાઉ પ્રજાપતિ સમાજ યુવક મંડળ અને સમાજની કામગીરીમાં પણ સહમંત્રી તરીકે લગભગ અને ક્યાંથી કામ કરી રહ્યા છે અને ખૂબ યુવાન પોતે છે. શિક્ષણના કોઈ પણ કામ હોય એની અંદર મનોજભાઈ સતત એ મંથન કરી અને પ્રોગ્રામો સારા બને. કઈ રીતે તમે રાત્રે પણ એ પોતે અમારી સાથે હતા, ઘણા ટાઈમ સુધી કામ કરેલું એવા યુવા કાર્યકર એવા મનોજભાઈ હલાય. અને અત્યારે અહીંયા ભાજપની મહામંત્રીમાં ભાજપના ભચાઉ શહેરના મહામંત્રી તરીકે પણ એમની વરણી થઈ છે. એ પણ રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. ત્યાં રીતે ઉતારજો એવા મનોજભાઈ હાલાઈને આવકારવા માટે દિનેશભાઈને વિનંતી કરું છું. નાગજીભાઈ એ હમીદરા અગ્રણી શ્રી ગાંધીધામ સમાજ નાગજીભાઈ આવે છે? આવી જાઓ. એમને આવકારવા માટે પચાણભાઈને વિનંતી કરું છું. સાલ અને બુકેથી હવે જાઓ. કેવું તમે આમ તમને વાત નહીં કરો? ત્યારબાદ રામસનભાઈ રમસીભાઈ મીઠાવિયા ગાંધીધામ એમને વિનંતી કરું છું કે આગળ આવી જાય. એમણે પણ ગાંધીધામની અંદર જે હમણાં નૂતન સમાજવાળી બની
અને એમણે પણ તે મંડળીની રચના કરી અને બધા કાર્યકર્તાઓને સાથે રાખી અને ગાંધીધામમાં પણ લોક સમાજવાળી ગયા વર્ષે બનાવી, ગયા વર્ષે લગભગ ઉદ્ઘાટન થયું હતું એવા. અને રામસનભાઈ મીઠાવિયા એમને દાતા તરીકે ટ્રોફી પણ હશે, દાતા પણ છે. એમનો સન્માન કરવા માટે જાય મોહનભાઈ આપણા પ્રમુખ શ્રી સમિતિના અને સમાજના એનો ટ્રોફી હશે. ત્યારબાદ અર્જનભાઈ અરીસા અગ્રણી શ્રી આદિપુર પ્રજાપતિ સમાજ, એમને આવકારવા માટે જાય અર્જનભાઈ ડી અરીસા ને રમેશભાઈ બુકે અને સાલથી સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ અરવિંદભાઈ રાજભાઈ હમીરપરા સમાજ અગ્રણી કર્નલ સુરત. એ અરવિંદભાઈ પણ એક એવા વ્યક્તિ છે, દર વખતે અમારો સંસ્કૃતિ સન્માન સમારોહ જાહેર થાય અને અથવા તો અમને જ્યારે પણ મળે ત્યારે કહે કે તમારા કાર્યક્રમની અંદર મને યાદ કરજો, યાદ કરજો, યાદ કરજો. ગયા કાર્યક્રમમાં પણ માત્ર રકમ એમને દાન આપી હતી, એનાથી આગલા કાર્યક્રમમાં પણ એમને માત્ર રકમ એમને આપણને અહીંયા સહયોગ આપ્યો હતો. એવા અરવિંદભાઈ આર હમીરપરા અત્રે નથી પહોંચેલા. ઠીક છે. ત્યારબાદ રામજીભાઈ હીરાભાઈ અરીસા સમાજ અગ્રણી પાસવા રામજી કાકાના નામથી ઓળખાય છે. રામજી કાકા એ પણ આપણને દરેક વખતે શિક્ષણની અંદર આગળમાંથી સહયોગનો હોય છે. જ્યાં અને એમનું સન્માન કરવા માટે ટ્રોફી હશે. અત્યારે જે મહેમાનો દાતાઓ છે ને આ બધા વિવિધ દાતાઓ છે. રામસનભાઈનું નામ ન નીકળે એવું ના બને, અશોકભાઈનું નામ ન નીકળે એવું ના બને. એટલે હવે નામ ગણાવવું આ પોલિટિક છે, પણ કહેવાનો મતલબ કે આજે જે દાતા એના વિશે હું બોલું છું જે ખાલી બોલવા માટે નથી બોલતો, પણ એ ખરેખર એમના સહયોગ હોય છે. દર વખતે એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે જે આ દાતાઓનું નામ ના. ખૂબ ખૂબ ધન્યવાદ રામસનભાઈ. ત્યારબાદ દિનેશભાઈ ગુજરાત સમાજ દિનેશભાઈની વિનંતી આવી જાય. દિનેશભાઈને સન્માન કરવા માટે આવે ચંદુલાભાઈ. ના ના બરાબર. આપણા દાતાશ્રી ખીમજીભાઈ સબુભાઈ વસાણી આદિપુર, એમાં ખીમજીભાઈના ભાઈ નાનજીભાઈને વિનંતી છે એમનું સન્માન દેવા માટે આવે. ખીમજીભાઈ સબુભાઈ વસાણી આજના કાર્યક્રમના દાતા છે, એમના ભાઈ શ્રી આવે છે, એમનું સન્માન કરવા માટે જાય પચાડો. ત્યારબાદ ગણેશભાઈ વિદ્યાભાઈ મંજુસા ગાંધીધામ, એ પણ આપણા દાતા છે. ગણેશભાઈ આજે છે. ગાંધીધામ એ પણ આપણા દાતાશ્રી છે. જગદીશભાઈ છે આજે. જગદીશભાઈ
મનસુખભાઈ રામસિંહભાઈ ચોરાણી કોને બોલાવો છો? રામસિંહભાઈ બોલો. જગદીશભાઈ મોતીભાઈ વાડી અને નાનજીભાઈ જગદીશભાઈ મોતીભાઈ વાડી અને આપણા અત્યારે દાદા છે ટોપી સાલ અને ઉકેથી મનસુખભાઈ રામસિંહભાઈ ચોરાણી વાડીના મનસુખભાઈનો આવકારવા માટે મનસુખભાઈને આવકારવા મનસુખભાઈ ત્યારબાદ આવે વિમલભાઈ મોહનભાઈ વિમલભાઈ ચંદુલાલભાઈનું સન્માન કરવા માટે આવે કિશોરભાઈ નામેલભાઈ રાઠોડ એ આપણા દત્તાશ્રી પણ છે અને મેવાણ પણ છે. કિશોરભાઈ નામેલભાઈ રાઠોડ એ અત્યારે ભચાઉ સમિતિ જે છે એટલે પોતે મહામંત્રી પણ છે અને અત્યારે દાદા પણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ વિપુલભાઈ મેઘજીભાઈ આડીસા આપણા દાતા છે અત્યારે કાર્યક્રમના. વિપુલભાઈ મેઘજીભાઈ આડીસાને ટ્રોફી બુકે અને સાલથી સન્માન કરવા માટે જાય. હર્ષુભાઈ વિપુલભાઈ મેઘજીભાઈ આડીસા એમનો. ત્યારબાદ આંબાભાઈ કોરડિયા હસ્તે મોહનભાઈ લાલજીભાઈ બંનેમાંથી ગમે ભાઈ આ સન્માન સ્વીકારી લે. ગમે ભાઈ બેમાંથી તમે નક્કી કરી આવજો. એમને ટ્રોફી સાલ અને બુકેથી મોહનભાઈને વિનંતી કરું. મોહનભાઈ તમે ડબલ રોલમાં છો. મોહનભાઈ તમે ડબલ રોલમાં છો. ત્યારબાદ જગદીશભાઈ વાસાણી આપણા દાતા છે એડવોકેટ. હા, એમને ટ્રોફી સાલ અને બુકેથી જાય છે. પચાણભાઈ આવી જાઓ. જગદીશભાઈ. ત્યારબાદ ધવનભાઈ ભીખાભાઈ વાણીયા ડીસા એ આજે યાત્રામાં ગયા છે. એમને શુભેચ્છા સંદેશ આવ્યો છે. એ નથી આવી શક્યા. દયાભાઈ કોરડિયા આદિપુર દયાભાઈ ડોસાભાઈ કોરડિયા આજના કાર્યક્રમના દાતાશ્રી છે. આવ્યા છે નથી. ત્યારબાદ મુકેશભાઈ હમીરપુરા વલસાડ એમનો સન્માન કરવા માટે હર્ષુભાઈ એમનો સન્માન કરશે. મુકેશભાઈની થોડી વાત કરી દઉં તમને કે આપણે ગઈ વખતે એમને સન્માનિત કર્યા હતા ત્યારે એમણે 107 વખત રક્તદાન કર્યું હતું. ગયા વર્ષની વાત કરું છું. ગયા વર્ષે રાપરમાં એમનું સન્માન કર્યું ત્યારે એમણે 107 વખત રક્તદાન કર્યું હતું. આ વર્ષમાં એમનો આંકડો જરા પૂછી લો કેટલે પહોંચ્યું છે. અત્યારે 110 વખત
રક્તદાનનો રેકોર્ડ છે આપણા સમાજમાંથી. એમને ખૂબ ખૂબ ભગવાન આ શક્તિ આપે અને દાતા પણ પોતે બને છે, કાર્યક્રમમાં સહયોગ પણ આપે છે અને છેક વલસાડથી પોતે આપણા કાર્યક્રમોની અંદર પોતે આવે છે. એવા ભાઈ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હીરાભાઈ હરખાભાઈ ઝેકડિયા ગાંધીધામ દત્તાશ્રી હીરાભાઈ હરખાભાઈ ઝેકડિયાને સન્માનિત કરવા માટે ચંદુભાઈજી. હીરાભાઈ ઝેકડિયા ગાંધીધામ એમનું સન્માન થયું છે. ત્યારબાદ નારણભાઈ પુરાણીયા નારણભાઈ મેરાણભાઈ પુરાણીયા વિસનગર મૂળ વતન જટાવાળા છે. હાલે એમના દીકરાઓ વિસનગર રહે છે. તો નારણભાઈને દાતા છે એમની ટ્રોફી સાલ અને પુષ્પગુચ્છથી રમેશભાઈ વિનંતી છે જી હવે દાન કરો. ત્યારબાદ દામજીભાઈ અડીસરા દામજીભાઈ બચુભાઈ અડીસરા દાતા છે નહીં. કીર્તિભાઈ ગણેશભાઈ વાલિયા નથી. ત્યારબાદ માધુભાઈ ગોત્રકિયા દિશાથી. ત્યારબાદ મોહનલાલ પ્રેમજી નાથાણી કામરેજથી. આ બધા દાતાશ્રીઓ હતા. હવે દાતાશ્રીઓની વાત આવી એટલે એક વાત મને બીજી યાદ આવી જે આપને થોડીક વાત કરું. હમણાં દાતાશ્રી આપણે કનુભાઈ ડાયાભાઈ વાલિયા ભુજ એમણે અંજારની અંદર જે સમાજવાડી બની એ સમાજવાડીની અંદર એમણે પોતાના પરિવારમાંથી 22 લાખ રૂપિયા સમાજવાડીને પોતે દાન આપ્યું અને કનુભાઈ જરાક ઉભા થયા. હા, આ કનુભાઈ અંજારની સમાજવાડી બની નિર્માણ થયું, ઉદ્ઘાટન થયું, એમાં એમણે 22 લાખ રૂપિયાનો સહયોગ આપ્યો છે. હા, આજે 7 કરોડ હતા. હું મેં જાહેરાત કરી હતી ઈ પણ તમે ઘરે આવીને વાપરવા પડે. આપણા સ્ટેજ ઉપરથી કનુભાઈએ જાહેરાત કરી 7 કરોડ 22 લાખ 22,222 રૂપિયાની જાહેરાત આપણા આ કાર્યક્રમના આપણા સ્ટેજ કરી હતી. હવે મને યાદ આવી કનુભાઈ માફ કરજો. રાપરના કાર્યક્રમની જાહેરાત કરી હતી અને અત્યારે અંજારની નવનિર્માણ થઈ બની નવી તૈયાર થઈ અને એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું અને એ સમાજોના ઉદ્ઘાટન થઈ ગયા પછી આપણે પણ એક જાહેરાત કરી કે આપણે શિક્ષણનો કાર્યક્રમ કરશું. તો એમાં પણ એમણે મને એવું ત્યારે કહી દીધું પીસી ટાઈમે 1 મિનિટની વાત કર્યા વગર કે તમે કાર્યક્રમ કરો દાતા મળે એટલા લેજો નહીં મળે એના માટે હું બેઠું છું. આવા વિચારો આપણી પાસે ખૂબ છે. આ કાર્યક્રમમાં બધા કામ કરવા માટે ક્યાંય ગભરાશો નહીં. મહેનત કરશો, કામ કરશો. દાતાઓ આપણી પાસે આવો ખજાનો છે, હીરાઓ છે. એમને ફરીથી કોઈ તાળીઓથી વધાવો. કનુભાઈના પરિવારને નરેશભાઈ અંજાભાઈ માનસા આવી ગયા હોય તો આપણે પોતાનું સન્માન સ્વીકારવા આવે. એમને ટ્રોફી અને સાથી અલ્પેશભાઈને વિનંતી કરું છું. અલ્પેશભાઈ આવે. અલ્પેશભાઈની વિનંતી છે તમે અહીંયા જો અમારી બાજુમાં તો અમને શું છે પછી એવું લાગે કે યાર હું સમિતિમાં છું સહમત જો મારું તો તમે નામે નથી લેતા એ અલગ થાય. ત્યારબાદ આપણા થોડા છે લઈ લઈએ. નારણભાઈ કે ગોત્રકિયા નારણભાઈ કે સભાઈ ગોત્રકિયા અગ્રણી શ્રી ભચાઉ કાંઠા સમાજ સમાજના અગ્રણીમાં નારણભાઈ આવે છે નથી આવ્યા. ત્યારબાદ વિષ્ણુજીભાઈ બી વાલિયા પૂર્વ પ્રમુખ શ્રી બચાવ પ્રજાપતિ સમાજ વિષ્ણુજીભાઈ આવે છે નથી. ત્યારબાદ નવીનભાઈ બી વાલિયા પૂર્વ પ્રમુખ શ્રી બચાવ પ્રજાપતિ સમાજ હરિભાઈ જી ગાભા પૂર્વ પ્રમુખ શ્રી બચાવ પ્રજાપતિ સમાજ આવે છે માનભાવ. ગોવિંદભાઈ કે ચોરાણી પૂર્વ પ્રમુખ શ્રી બચાવ પ્રજાપતિ સમાજ ગોવિંદભાઈનું સન્માન કરવા માટે દિનેશભાઈ
કરું છું ગોવિંદભાઈને આવતા હતા. ત્યારબાદ કરશનભાઈ સબુભાઈ મિત્રા કરશન બાબા આવ્યા છે. જે બી આપણો મહેમાનો ભારે છે એ આપણે અંદર આવી જશું. નારણભાઈ નરસિંહભાઈ મિત્રા, નારણભાઈ નરસિંહભાઈ મિત્રા. હા, સાગરભાઈ વિનંતી કે નારણભાઈ નથી આવ્યા. સાગરભાઈ વિનંતી. હા, એમની સાલ છે. સાલ અને બુકેથી સાગરભાઈનું સન્માન કરવા માટે. અને નવી અત્યારે જે ભાજપની રચના થાય છે સંગઠનની, એમાં પણ સાગરભાઈ તો હતા અને ફરીથી પણ એમને જવાબદારી જે મળી છે ભચાઉ શહેર ભાજપની મંત્રીની પોસ્ટ અત્યારે મળી છે. ખૂબ સારી પોસ્ટ ભાજપ આપણા ભચાઉ શહેર આખાના એ પોતે મેન કાર્યવાહીની અંદર મંત્રી બન્યા છે. કાર્યવાહીની બતાવજો. હું આ રાજકારણનો પણ ઉલ્લેખ કરવાનો છું પણ આના પછી તમને કહ્યું એટલે ગલત ફેરવી. પછી ત્યારબાદ વિરતીભાઈ એ કોરડિયા સમાજ અગ્રણી શ્રી ભચાઉ વડીલ શ્રી વિરતીભાઈને સન્માન કરવા માટે અશોકભાઈ અમને મામલો. ત્યારબાદ ઈશ્વરભાઈ મંત્રીભાઈ ઓઝા સમાજ અગ્રણી શ્રી ભચાઉ. ઈશ્વરભાઈ પણ લવજીભાઈ મંત્રીભાઈ ઓઝા સમાજ અગ્રણી શ્રી ભચાઉ. ભચાઉ પ્રજાપતિ સમાજના પાયાના પથ્થર કહેવાય. ઘણા વર્ષોથી એ મને જે નાના હતા ત્યારથી સમાજના કામની અંદર એ પોતે સતત ભણવાયેલા રહ્યા છે અને મૂળ પાયાના પથ્થર એમાં લવજીભાઈ એ અમે બધા જે કાર્યકર્તાઓ બન્યા છીએ એમાં એ અમારા આદર્શ છે અને એમના પાસેથી અમે ખૂબ ઘણું બધું શીખ્યા છીએ. એવા એ અમારા સલાહકાર પણ છે, અમારા વડીલ પણ છે. એમને અમારા પચાલભાઈ. ત્યારબાદ જયકરભાઈ નાથાણી. જયકરભાઈ અંદર આવી જાઓ. જયકરભાઈ એટલે કામ સંભાળી બેઠા છે એમની અંદર આવી જાઓ. ત્યારબાદ દિલીપભાઈ જે ભણાવી જયકરભાઈ આવે છે. દિલીપભાઈ જીવનભાઈ ભણાવી દિલીપભાઈ. દિલીપભાઈ છે નહીં આજે કઈ વાંધો નહીં. દિલીપભાઈ આજે નથી ગયા નથી, મોટા ભાઈ આવે છે તો દિલીપભાઈનું સાર અને મુકેથી સન્માન કિશોરભાઈ સ્વીકાર છે અને કામગીરી અને જયકરભાઈનું સન્માન કરવા માટે અલ્પેશભાઈ જાય. સાલ અને મુકેથી હવે મહેમાનશ્રીઓ, મહાનુભાવશ્રીઓ, આપ સૌ ધીરજ રાખી અને આપણે બધાએ પણ ધીરજ રાખી બે વખત લાઈટ ગઈ, થોડી ઈર્ષા અમારી થઈ પણ જે થોડી હાલ માર્ગે પાછું હાલે છે અને આપ સૌ મહેમાનોમાં અમે ખૂબ પ્રયત્ન કર્યો છે છતાં પણ ક્યાંય અમારી ક્ષતિ રહી હોય, ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખી અમને ક્ષમા કરશો અને અમને કાર્ય આગળ આવા શિક્ષણના જે કરી રહ્યા છીએ એ આગળ કરતા રહીએ એવો અમારો હોસ્ટેલ બનાવજો એવી અમારી અપેક્ષા સાથે. આવી જાઓ નરેન્દ્રભાઈ, કાર્યક્રમ આગળ વધો. हेलो भाई, भुजना योग मंडलના પ્રમુખ શ્રી સ્વદીપને પાછળથી નામ તમારું નામ અહીં આગળ આવી જવાનું સન્માન કરવાનું છે. આ એક નામ પાછળ લખ્યું
ગાંધીપાડા ભુજ યુવક મંડળના પ્રમુખ શ્રી નું શાલ અને બુકેથી સન્માન કરવા માટે કોણ હું જ જાઉં મેં ફોન કરી છે હું જ જાઉં અજયભાઈ સન્માન કરી રહ્યા છે. હાલો બિપિનભાઈ નું સન્માન આપણા અજયભાઈ કરી રહ્યા છે. સ્વાગત ગીતમાં જેની બાળાઓને પ્રોત્સાહન તરીકે મળેલ છે એ મુકેશભાઈ જયરામભાઈ હમીરભાઈ 500 રૂપિયા મળેલ છે. 500 રૂપિયા કિશોરભાઈ જીવાભાઈ ભરાણી ભચાઉ. 200 રૂપિયા નરેન્દ્રભાઈ ખીમજીભાઈ વાસાણી અંજાર. 500 રૂપિયા વીરજીભાઈ મોતીભાઈ ચોરાણી ગાંધીધામ. 500 રૂપિયા રામસરભાઈ નરસિંહભાઈ ગોપરિયા રાપર. 500 રૂપિયા ભજુભાઈ ભુરાભાઈ હમીરભાઈ રાપર. 500 રૂપિયા ડોક્ટર એડી હમીરભાઈ અંજાર. 500 રૂપિયા રવજીભાઈ દસાભાઈ જવાલપરા ગાંધીધામ. 500 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ નાઈકિયા. 500 રૂપિયા ત્રિભંગભાઈ રાઘવજીભાઈ વાણિયા આણંદ. 200 રૂપિયા મુકેશભાઈ છગનભાઈ પ્રજાપતિ. 200 રૂપિયા શાંતિભાઈ પાંચાભાઈ વાણિયા. 500 રૂપિયા નારણભાઈ ગોગટિયા ભચાઉ. 500 રૂપિયા જયંતિભાઈ સામજીભાઈ ભચાઉ ભટ્ટી. 500 રૂપિયા વેરસીભાઈ રવાભાઈ પ્રજાપતિ ડીસા. 500 રૂપિયા અખિલ ગુજરાત પ્રજાપતિ સમિતિ. 500 રૂપિયા સ્વ ગાભાભાઈ ભચાભાઈ આડીસા પરિવાર તરફથી અને 251 રૂપિયા કાનુભાઈ વાલિયા ભુજ. 500 રૂપિયા રમેશભાઈ વાલિયા તરફથી ભુજ તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત ગીત માટે બાળાઓને તાળીઓ બજાવી દેજો. 500 રૂપિયા પતંગભાઈ તરફથી મળે છે બહેનોને સ્વાગત ગીત માટે. હાલો ભાઈ લાલજીભાઈ ગોકળભાઈ ચંદુરા આજના જમાનાના દાતાશ્રી એમના ધર્મપત્ની વનિતાબેન લાલજીભાઈ ચંદુરા એમને પારિવારિક રીતે ચારે બહેનો એમને સાલ ઉઠાડી અને વનિતાબેનનું સન્માન કરવા ઈચ્છે છે. તો વાંધો નહીં, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. અને સ્વાગત ગીત માટે શામજીભાઈ પાંચાભાઈ ડાભી વાંડાઈ 200 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીનો. હવે આ બધી બહેનો અહીં આવે ને ત્યાં સુધી માને વજનદાર કહેવાનું છે કહી દઉં. આપણે આ વખતેથી થોડું સ્ટ્રિક્ટ લીધું છે. આમ તો ગયા વખતે બી સ્ટ્રિક્ટ રાખ્યું હતું, પણ જે વિદ્યાર્થી અત્રે હાજર છે આ કાર્યક્રમમાં, આખા કચ્છ જિલ્લાના જે વિદ્યાર્થીઓ હાજર છે એ વિદ્યાર્થીઓને અહીંથી ટ્રોફી અને જે કંઈ અમારી પાસે છે એ લેવાનું, બીજા કોઈનો લેવાનો નહીં. કાકા બાપાના ભાઈઓ હોય, કોઈ ભાઈબંધ હોય, મિત્ર હોય, કોઈ કઈ મૂક્યું હોય કે અમારું તમે લેતા આવજો, તો એ કોઈએ લેવાનો નહીં. એને અમે પહોંચાડશું. કારણ કે ગયા કાર્યક્રમમાં એનાથી આગળના કાર્યક્રમમાં જે ટ્રોફીઓ એમના સગા સંબંધીઓ હતા એ લઈ ગયા, એ ટ્રોફી સાહેબ અત્યાર સુધી એના સુધી નથી પહોંચી. અને એ ટ્રોફીમાં જે ભાઈ છે એ અમને બધાને આમાંથી ગમે એ ભેગા થાય એટલે કે અમારી ટ્રોફી, હવે ટ્રોફી અમને ખરેખર બનાવી છે. હવે અમારા પાસેથી કોણ લઈ ગયું હવે એ અમને ખબર નથી. હવે અમે તમારું નામ ઠાકુર છે, સરનામું નથી, મોબાઈલ નંબર લખીને આપીએ તો એ સમય પૂરો થાય. એટલે અમે આ વખતે નક્કી કર્યું છે જે વિદ્યાર્થી હાજર છે એ વિદ્યાર્થી ટ્રોફી લે, એનું સન્માન લે, બીજા બધા વિદ્યાર્થીઓનું સન્માન પહોંચાડવાની જવાબદારી અમારી. બરાબર? આ ખાસ સુનું. હા, વિદ્યાર્થીના મમ્મી પપ્પા પોતે હાજર હોય, વાલી હોય, એ
મામા મામી નહીં. સમજે તું? સીધી રીતે હોય એવી રીતે. બાકી નહીં. હા, અને આ વખતે થોડું તમે બીજું પણ વિચારીને એ પણ તમે લેજો. મહાનુભાવો આપ પણ જો સૌથી લેજો. બધાને હું અપીલ કરું છું કે કાર્યક્રમ દરમિયાન જે વિદ્યાર્થીઓ હાજર રહે છે એ વિદ્યાર્થીઓને દર વખતે રોકડ પુરસ્કાર જે આપવામાં આવે છે એ રોકડ પુરસ્કાર અહીંયા જે ઇનામ લેવા વિદ્યાર્થી હાજર હશે એને જ મળશે. જે વિદ્યાર્થી ઘરે બેઠો છે એને રોકડ પુરસ્કાર જશે નહીં. એટલે કોઈ ચર્ચા કે વિવાદમાં રહેવું નહીં. કારણ એક વિદ્યાર્થી 500 રૂપિયા ખર્ચી અહીંયા આવે અને એક વિદ્યાર્થી ઘરે બેઠો હોય તો અહીંયા આવે એ લઈએ તો ઘરનો મફત છે. હવે આપણે આવો ધંધો કરવો નથી. એટલે વિદ્યાર્થીઓ હાજર હશે એને રોકડ પુરસ્કાર મળશે. ખૂબ સરસ. આપણે યુવાનો અને અગ્રણીઓ અને આપણા દાદાશ્રીઓનું સન્માન કર્યું. હવે આપણે આના ગોળ આગળ વધારીએ. હવે આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. 10મા ધોરણના. તો 10મા ધોરણ જે વિદ્યાર્થીઓ આગળ આવી જશે 10મા ધોરણમાં. અને જે રીતે આપણે 12 ગુણ દરાવેલ છે રાઈટ, એ રીતે શીખવાનું કરશું. પોતાના નંબર પર ધ્યાન રાખો અથવા તો આપણે ગ્રુપમાં પીડીએફમાં મોકલીએ. જો મોબાઈલમાં જોતા હો તો બી વાંધો નથી રાઈટ. અને એ રીતે હવે થોડી શાંતિ રાખજો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં સિરિયલ નંબર 1 થી અત્રે આવવાનું રહેશે. પોતપોતાનો નંબર એક વિદ્યાર્થીનો આગળ થાય અને બીજો વિદ્યાર્થી આમ પાછળ આવે એવી અમારી જે યોજના છે એ યોજનાને તમે બધા વધારજો અને સમયની અંદર આપણે કામ કરી શકીએ. તો ધોરણ 10માં સિરિયલ નંબર 1 ભાઈ નામ બોલાવો. બોલો રામચંદ્ર ભગવાન કી, સરસ્વતી માતા કી, પ્રજાપતિ સમાજની અને શાંતિ રાખે એની પણ. ખૂબ સરસ. હવે આપણે 10મા ધોરણના દોર આગળ વધારીએ. પ્રથમ છે પ્રજાપતિ વંદના મનસુખભાઈ, ધોરણ 10, 96.70% કરોડ. હવે તો આગળ આવી જશે. પ્રજાપતિ તૃપ્તિબેન રાજુભાઈ, ધોરણ 10, 95.50 ગાંધીધામ. પ્રજાપતિ ભાયાબેન વિપુલભાઈ, ધોરણ 10, 94.33. એવી આપણા વિદ્યાર્થી મિત્રો આવ્યા હોય અથવા તો એમના વાલી આવ્યા હોય ખાસ માતા પિતા તો એ લઈ શકશે ટ્રોફી. બાકીની ટ્રોફી અમે પહોંચાડી દઈશું. વિદ્યાર્થી મિત્રો અથવા તો વાલી એ આવ્યા હોય તો ટ્રોફી લઈ શકશે. પ્રજાપતિ ભાયાબેન વિપુલભાઈ, ધોરણ 10, 94.33%. આપણે બાળકો વનવાયણ લાવતા રહીશું અને 94.33 બચાવો. નાયકિયા વિવેક લાલજીભાઈ, ધોરણ 10, 93.83%. ડીસા. ઓજા દ્રષ્ટિ નિલેશભાઈ, 93.83. અંજાર. ઓજા દ્રષ્ટિ. પ્રજાપતિ દિનેશભાઈ, 93.60. ભચાઉ. માયગામ ભચાઉ. તીર કરવે. પ્રજાપતિ મયુરબેન રસીભાઈ, 93% આણંદ. મયુરબેન આવે છે? ઓકે આવે છે. મયુરબેન રસીભાઈ, 93% આણંદ.
પ્રજાપતિ જીત પ્રભુભાઈ 92.83% ગાંધીધામ જો જીત પણ આવે છે જીત પછી આવશે પ્રજાપતિ અંકિત અરવિંદભાઈ 92.83% નવસારી અંકિત આવે છે નહીં પ્રજાપતિ આરતીબેન નરેશભાઈ 92.67% ડીસા આરતીબેન નરેશભાઈ આરતીબેન નરેશભાઈ 92.67% ડીસા પ્રજાપતિ સોહમ નવીનભાઈ સોહમ આવે છે 91.50% અંજાર પ્રજાપતિ કૃષ્ણા અરવિંદભાઈ પ્રજાપતિ કૃષ્ણા અરવિંદભાઈ ડીસા 1.33 કૃષ્ણા નો પ્રજાપતિ ધ્રુવી ધર્મેન્દ્ર ધીરેનભાઈ પ્રજાપતિ ધર્મી ધીરેનભાઈ આવે છે ભલાણી રુદ્ર વિજયભાઈ ભલાણી રુદ્ર વિજયભાઈ આવે છે ભલાણી રુદ્ર વિજયભાઈ 90.67 અંજાર કુંભાર કોમલ મોહનભાઈ કોમલ આવે છે કુંભાર કોમલ મોહનભાઈ ધોરણ 10 90.17 આદિપુર પ્રજાપતિ અક્ષરા લાલજીભાઈ અક્ષરાબેન પ્રજાપતિ અક્ષરા લાલજીભાઈ ડીસા માનકો મકવાણા કાવ્ય કમલેશભાઈ મકવાણા કાવ્ય કમલેશભાઈ કાવ્ય 90% અંજાર કાવ્ય આવે પ્રજાપતિ નીરવ મહેશભાઈ નીરવ પણ આવે છે 89.83% પ્રજાપતિ નીરવ મહેશભાઈ 89.83% પ્રજાપતિ ખુશ્બુબેન મોહનભાઈ પ્રજાપતિ ખુશીબેન મોહનભાઈ આવે છે પ્રજાપતિ કાર્તિક જેમલભાઈ નથી ઓજા હીર આશીષ ભાઈ આવે છે આપણા 10મા વાળા વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે તો 10મા વાળા વિદ્યાર્થીઓ કેલેટ રહે ઓજા હીર આશીષભાઈ 90.50 અંજાર પ્રજાપતિ નિલેશ ઈશ્વરભાઈ આવે છે 88.67 આદિપુર પ્રજાપતિ દીપિકા ભરતભાઈ બેન આવે છે નથી આવે ઓજા ત્રિષા નિલેશભાઈ આવે છે નહીં પ્રજાપતિ જીત માવજીભાઈ રાઠોડ પંક્તિ ભરતભાઈ પ્રજાપતિ શુભમ દિનેશભાઈ આવે છે પંક્તિ પ્રજાપતિ શુભમ દિનેશભાઈ પ્રજાપતિ ચાંદની દિનેશભાઈ પ્રજાપતિ જયની નવીનભાઈ પ્રજાપતિ પ્રિયંકા દશરથભાઈ મિસ્ત્રી ઓમ ભરતભાઈ પ્રજાપતિ નવીન કુમાર અજરભાઈ આવે છે મિસ્ત્રી ઓમ ભરતભાઈ મિસ્ત્રી ઓમ ધોરણ 10 86.82% પ્રજાપતિ નવીન અજયભાઈ હવે જે પ્રજાપતિ સૃષ્ટિ મોહનભાઈ પ્રજાપતિ વીરેન પ્રવીણભાઈ
પ્રજાપતિ વિરેન પ્રવીણભાઈ, પ્રજાપતિ ગુંજનબેન રમેશભાઈ, ગુંજનબેન રમેશભાઈ, પ્રજાપતિ પ્રિશા વિજયભાઈ, પ્રિશા પ્રજાપતિ પ્રિશા વિજયભાઈ, ધોરણ 10 24.67 ભચાઉ. અને દરેક વિદ્યાર્થીઓને પણ તમારે વિનંતી છે કે તમારી ટ્રોફી સર્ટિફિકેટ ખાસ તમારા નામનું છે એ વખત ચેક કરી લો. આગળ થઈ ગયું હોય તો અમને જાણ કરી. અને ખાસ જે બી છોકરાઓ છે એમના મમ્મી પપ્પા સિવાય કોઈ આવશે નહીં. નહીં તો પાછળથી જો અમને ખબર પડે કે તમે આમને આપ્યું અમને ના આપ્યું તો એ ફોટો આપણે એન્જિનિયરિંગ કરીએ તો જે એમના મમ્મી પપ્પા અથવા તો વિદ્યાર્થી એ હોય તે જ લેવા આવશું. ખાસ તમારી વિનંતી છે બધાને. રાઈટ, બાકી બધાને પહોંચી જશે એ અમારી જવાબદારી છે. પ્રજાપતિ યશવી નવીનભાઈ આવે છે. પ્રજાપતિ યશવી નવીનભાઈ, ધોરણ 10 84.50 આદિપુર. પ્રજાપતિ મિલન મનસુખભાઈ, પ્રજાપતિ દશરથ કુમાર દિનેશભાઈ, પ્રજાપતિ અમિત સુનિલભાઈ. ધોરણ 10 ના આપણે 1 થી 40 ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે. પ્રજાપતિ અમિત સુનિલભાઈ, ધોરણ 10 84.70 ભચાઉ. હવે આપણે થોડા 12 ના વિદ્યાર્થી લઈએ. આમાં માટે અહીંયા 170 થી 71 હવે આપણે 12મું ધોરણ લેશું. થોડું થોડું સિક્વન્સ. 12મું ધોરણ આપણે 70 થી કરીને સિરીઝ લેશું. બાકીના વિદ્યાર્થીઓને પાછળ એકની પાછળ લેવાના છે. 10 માં બાકી છે. 70 નંબર પ્રજાપતિ ભૂમિકાબેન ભવનભાઈ, 12th આર્ટ. ભૂમિકાબેન આવે છે ગાવું. પ્રજાપતિ અંકિતા લાલજીભાઈ, 12th આર્ટ્સ દિશા. પ્રજાપતિ હીરાબેન નવીનભાઈ, પ્રજાપતિ હીરાબેન 12th કોમર્સ. પ્રજાપતિ હીરક નવીનભાઈ, 12th કોમર્સ 27.43 અને પ્રજાપતિ પ્રેમ નવીનભાઈ, 12th કોમર્સ આવે છે. અને પ્રજાપતિ સરસ્વતી પ્રભુભાઈ. જે પણ વિદ્યાર્થી રહ્યા હોય ઉભા થાઓ તો પ્રજાપતિ પ્રેમ નવીનભાઈ, 12th કોમર્સ 86.57 ભુજ. પ્રજાપતિ સરસ્વતી પ્રભુભાઈ આવે છે. પ્રજાપતિ રુદ્રકેશ ધનજીભાઈ, પ્રજાપતિ હિતેશ કુમાર વેંચીભાઈ, પ્રજાપતિ હિતેશ કુમાર વેંચીભાઈ, 12th કોમર્સ 85.29 દિશા. પ્રજાપતિ નિખિલ નરેન્દ્રભાઈ, નિખિલ આવે છે. ઓકે આવે છે. પ્રજાપતિ નિખિલ નરેન્દ્રભાઈ, 12th કોમર્સ 44.57 ગાંધીધામ. પ્રજાપતિ પૂજાબેન ઈશ્વરભાઈ, પૂજાબેન ઈશ્વરભાઈ. પ્રજાપતિ અંજલિ રામજીભાઈ, પ્રજાપતિ અંજલિબેન રામજીભાઈ, 12th કોમર્સ 80.14 ભચાઉ. પ્રજાપતિ વિરાજ કુમાર પ્રવીણભાઈ,
પ્રજાપતિ વટપુરા પ્રવીણભાઈ 12th કોમર્સ 80% ભચાઉ. પ્રજાપતિ ખુશીબેન રમેશભાઈ. ખુશીબેન આવે છે? ખુશીબેન પ્રજાપતિ ખુશીબેન નામ ખબર આવે છે. પ્રજાપતિ ખુશીબેન રમેશભાઈ 12th કોમર્સ 79.71. પ્રજાપતિ સંધ્યા ભૂપેન્દ્રભાઈ. પ્રજાપતિ સંધ્યા ભૂપેન્દ્રભાઈ. પ્રજાપતિ નેહા વજુભાઈ. પ્રજાપતિ નેહા વજુભાઈ 12th કોમર્સ 79.57 ગાંધીધામ. પ્રજાપતિ કુસુમ નારભાઈ. કુસુમ નારભાઈ. પ્રજાપતિ કુસુમ નારણભાઈ 12th કોમર્સ 79.43. પ્રજાપતિ ખુશ્બુબેન અશ્વિનભાઈ. ખુશ્બુબેન અશ્વિનભાઈ. પ્રજાપતિ જીયા સુરેશભાઈ. થોડા આપણે વિદ્યાર્થી મિત્રો નામોની જલ્દી ઉભા થશું તો અમને બી જાણ થાય કે આવે છે. પ્રજાપતિ ખુશ્બુબેન અશ્વિનભાઈ 12th કોમર્સ 78.57 ભચાઉ. પ્રજાપતિ જીયા સુરેશભાઈ. પ્રજાપતિ સંયુક્તબેન પ્રેમજીભાઈ. પ્રજાપતિ સંયુક્તબેન. પ્રજાપતિ મહેર વાઘજીભાઈ. પ્રજાપતિ મહેર વાઘજીભાઈ 12th કોમર્સ 76.54. પ્રજાપતિ વિદ્યા કાંજીભાઈ. વિદ્યા આવે છે? પ્રજાપતિ વિદ્યા. પ્રજાપતિ વિદ્યા કાંજીભાઈ 12th કોમર્સ 85.86. પ્રજાપતિ હરેશકુમાર બેનજીભાઈ. હરેશકુમાર 12th કોમર્સ 75.57 ડીસા. પ્રજાપતિ નેહા ઈશ્વરભાઈ. નેહા બનાયા છે? આપણે ડિપ્લોમા ડિગ્રી આઈટીઆઈ અને ડિપ્લોમાના નંબરનું સન્માન કરશું. 103 થી નંબર 103 મળી જાય. આઈટીઆઈ ડિપ્લોમા સ્ટુડન્ટ પ્રજાપતિ ગૌરવકુમાર અમૃતભાઈ. પ્રજાપતિ ગૌરવ અમૃતભાઈ. હવે છે પ્રજાપતિ ધર્મેન્દ્રભાઈ. પ્રજાપતિ ઋતિક ભરતભાઈ. પ્રજાપતિ પ્રજાપતિ ઋતિક નવીનભાઈ ભચાઉ. પ્રજાપતિ મહેશ કાંતિભાઈ ડીસા. ધ્રુવકુમાર રમેશભાઈ ડીસા.
ડિપ્લોમા ફાર્મસી 83.95 પ્રજાપતિ મહેશકુમાર કાંજીભાઈ આવે છે મહેશકુમાર કાંજીભાઈ પ્રજાપતિ ધ્રુવકુમાર રમેશભાઈ પ્રજાપતિ ચંદ્રેશ રસિકભાઈ પ્રજાપતિ ચંદ્રેશ રસિકભાઈ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર 77 ધ્રુવકુમાર રમેશભાઈ આઈટીઆઈ વાયરમેન કરે છે 7845 અને ડીસા હવે આવે છે પ્રજાપતિ ચંદ્રેશ રસિકભાઈ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર 7735 આદિપુર પ્રજાપતિ અંજલિ પ્રવીણભાઈ આવે છે પ્રજાપતિ અંજલિ પ્રવીણભાઈ આઈટીઆઈ સ્કિલ ટેકનોલોજી હલો આજના કાર્યક્રમમાં જે કોઈ લોકો અહીંયા આવ્યા છે એ બધાએ આપણે અહીંયા ભોજનનો પ્રસાદ લેવાનો છે એટલે બધાએ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ મહેમાનો અને આપણા બચાવમાંથી જે કંઈ મહિલાઓ બહેનો ભાઈઓ છે એને સાંભળવા કાર્યક્રમ માણવા આવ્યા હોય એ બધાને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે એટલે આ કાર્યક્રમ છોડી અને કોઈ ભોજન વગર જાય નહીં એ અમારી ખાસ વિનંતી છે. પ્રજાપતિ અંજલિ પ્રવીણભાઈ આઈટીઆઈ સ્કિલ ટેકનોલોજી 7583 અંજાર સન્માનિત છે. પ્રજાપતિ કરણ ચમનલાલ આવે છે નથી. પ્રજાપતિ કરણ ચમનલાલ પ્રજાપતિ બલદેવ જગદીશભાઈ નથી આદિપુર. પ્રજાપતિ કુશાલ અરવિંદભાઈ હિતેશ ચાવડા જીતેશભાઈ જીતેશ ચાવડા મકોડા કૃષ્ણા પ્રવીણભાઈ પ્રજાપતિ કુશાલ અરવિંદભાઈ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર 74.60 અંજાર. મકવાણા કૃષ્ણા પ્રવીણભાઈ આવે છે નથી. પ્રજાપતિ હર્ષિત નવીનભાઈ પ્રજાપતિ પાર્થ ચલો પ્રજાપતિ હર્ષિત નવીનભાઈ ડિપ્લોમા ઇન ઈસીઈ 73.20 આદિપુર. પ્રજાપતિ પાર્થ વીરાભાઈ આવે છે. પ્રજાપતિ પાર્થ વીરાભાઈ ડિપ્લોમા ઇન સિવિલ 71.70 ગાંધીધામ. પ્રજાપતિ કેતન કનુભાઈ આવે છે. પ્રજાપતિ વિનય દિલીપભાઈ પ્રજાપતિ વિનય પ્રજાપતિ વિનય દિલીપભાઈ ડિપ્લોમા ઇન સિવિલ 66.60 આદિપુર. ચાવડા જય કિશોરભાઈ આવે છે. તાળીઓથી વધાવતા રહેજો, તાળીઓથી વધાવતા રહેજો. ચાવડા જય કિશોરભાઈ પોસ્ટ ડિપ્લોમા 40 અંજાર. પ્રજાપતિ જ્ઞાનકુમાર પ્રભુભાઈ આવે છે. પ્રજાપતિ મયુર જયરામભાઈ નથી. અહીંયા ડિપ્લોમા અને આઈટીઆઈ નો કોર્સ પૂરો થાય છે. હવે આપણે ડિગ્રી અને માસ્ટર્સ 110. હવે આપણા ડિગ્રી અને માસ્ટર્સ ના સ્ટુડન્ટ
ભલાણી નિકુંજ વિનોદભાઈ, ભલાણી નિકુંજ વિનોદભાઈ આવે છે. પ્રજાપતિ જીત હિતેશભાઈ, પ્રજાપતિ જીત હિતેશભાઈ આવે છે. એક તમને જણાવ્યું જનરલ જેવી આપણા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે એમની ટકાવારીમાં સીજીપીએ આવે. સીજીપીએ ની કેલ્ક્યુલેટ કરવા માટે તમારા રિઝલ્ટની પાછળ ઉઠાવશો તો એના ટકાવારી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ કેલ્ક્યુલેટ માટેનો ફોર્મ્યુલા આપેલ છે. એ અમે કેલ્ક્યુલેટ કરવાનું છે એટલે સીજીપીએ માંથી 0.5 માઈનસ * 10 આ કરો એટલે તમારી ટકાવારી મળે. સપોઝ કે 75 7.5 લગાડો સીજીપીએ તો તમારે 70% છે નહીં કે 75%. એ ટકાવારીમાં કન્વર્ટ કરવાનો ફોર્મ્યુલા છે. તો એ ટકાવારીમાં તમારી ભૂલ નથી, એ તમારી ટકાવારી એમ જ કેલ્ક્યુલેટ થશે. હવે એક જ મિનિટ નરેન્દ્ર, હવે આ કોઈકનો ગામમાં મિસ્ટેક હશે, ભૂલ હશે, એમાં એવું હશે કોઈકના ગામમાં ભૂલ હશે. ધારો કે ભચાઉ તાલુકા સંઘ સમિતિએ ભચાઉ તાલુકાના માર્કશીટો કલેક્શન કર્યા છે તો એની અંદર કદાચ સામખ્યાની જગ્યાએ ભચાઉ લખાણું હશે એવી અમારી ભૂલ હશે. બીજા નંબરમાં કે ટકા જે આવે છે એમાં ક્યાંક અમારી નાની એવી ભૂલ હશે. અમે ખૂબ એમાં ધ્યાન આપી અને હવે ત્રણનો પરીક્ષણ કર્યું છે છતાં પણ 2-3 માર્કશીટોમાં અમને પોતાને ખબર છે કે ત્યાં અમારી ભૂલ થઈ છે. તો જે વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં ભૂલ નીકળે અમારી પાસે કોરા પ્રમાણપત્ર છે, અમે તમને સુધારી અને નવું પ્રમાણપત્ર અત્યારે આજના કાર્યક્રમમાં તમને અમે આપી દઈશું. બરાબર? એટલે તમે કોઈ ચિંતા ન લેજો અને આ જે કાર્યક્રમ ચાલે છે એ રીતે તમે ચલાવો. બરાબર? અમને અહીંયા તમારે અમે તમને સુધારો કરી આપશું. થેન્ક યુ. બીજું ફરીથી હજી કહું કે આ કાર્યક્રમમાં જેટલા પણ માણસો હાજર છે ભચાઉના હોય કે બારગામના હોય એ તમારે ભોજનની વ્યવસ્થા અહીંયા કરેલી છે અને સૌએ અહીંયા ભોજન લેવાનું છે. આ કાર્યક્રમમાં આવ્યા એટલે આ કાર્યક્રમના સૌ મહેમાનો છે. બરાબર? ઓકે. કોઈ ભોજન વગર જવાનું નથી. અને જે આપણે બારે પણ ઉભા છે આપણે અંદર આવી જાવ જગ્યા છે જ આપણે તો આપણે શાંતિથી આ પ્રોગ્રામ પણ નિહાળી શકીએ. ચલો ડિપ્લોમા ડિગ્રી માસ્ટર્સ ભલાણી નિકુંજ વિનોદભાઈ, પ્રજાપતિ જીત હિતેશભાઈ, ગોહિલ ભક્તિ રમેશભાઈ, ગોહિલ ભક્તિ રમેશભાઈ, ઓજા જેપેન્દ્ર નિલેશભાઈ, ગોહિલ पूजा जमेंद्र नीलेश कुमार, बैचलर इन इंफॉर्मेशन टेक्नोलॉजी, इकोनॉमिक्स पूजा, बीटेक आईटी, पूजा जमेंद्र, प्रजापति किशन ईश्वरलाल, प्रजापति किशन ईश्वरलाल, राठौर शीतल विपिन भाई, राठौर शीतल विपिन भाई, प्रजापति काजल किशोर भाई, प्रजापति काजल किशोर भाई, प्रजापति काजल किशोर भाई, बैचलर इन एजुकेशन, यूनिवर्सिटी पॉइंट 85 अंजार, प्रजापति देवी प्रवीण भाई, न्यूक्लियर बैचलर इन एजुकेशन बीए, एक कलाक થઈ ગયો. प्रजापति हेतवी कौशिक सुनील भाई, कौशिक अलग सुनील भाई